તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી કે જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો છે યથાવત છે। જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત ત્યારે જામખંભાળિયામાં યુવકને આવ્યો હાર્ટ એટેક। ત્યારે 15 દિવસમાં બીજા હોમગાર્ડ જવાનને આવ્યો હાર્ટ એટેક। ત્યારે હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। કે જ્યાં રાજ્યમાં જે હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે, જ્યાં ઘણા બધા જે યુવાનો હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે રાજ્યમાં, ત્યારે વધુ એક હાર્ટ એટેકથી મૃત્યુ સામે આવ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો જોવા મળ્યો છે, જ્યારે જામખંભાળિયામાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે કે જ્યાં હાર્ટ એટેકથી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે 15 દિવસમાં આ બીજો એક કિસ્સો છે, જ્યાં 15 દિવસમાં બીજા હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો છે કે જ્યાં હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા છે।